હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માકડ કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા બધાની એટલી બધી રિક્વેસ્ટ આવી અને એટલા બધા ફોન અને મેસેજીસ આવ્યા કે જેના કારણે મારે નવો વિડિયો લાવવા માટે મને તત્પર કરી દીધો અને આજથી આપણે એક ચેપ્ટર સિરીઝ શરૂ કરીએ છીએ જેનું નામ છે ટ્રેન, એટલે કે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સના દાખલા. મિત્રો, ટ્રેનના દાખલા બધી જ એક્ઝામમાં પૂછાય છે અને આપણે બધા જ પેપરનો સર્વે કરીએ છીએ. આ બધા જ પેપર જો તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અને એક વખત પેપરનો સર્વે કરી લેજો. મિત્રો, હવે જો સૌથી પહેલા ટ્રેન ચેપ્ટરના દાખલા એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એનું આપણે જોઈએ તો ટોટલ એક્ઝામની અંદર 7 પ્રકારના દાખલા પૂછાય છે. મિત્રો, કેટલા પ્રકારના? 7 પ્રકાર. બરાબર, 7 પ્રકારના દાખલા પૂછાય છે અને આ 7 પ્રકારના દાખલાની અંદર 7 પ્રકારના આપણને દાખલા આવડવા જોઈએ તો અને તો જ આપણને 1 માર્ક મળે, બાકી એકેય માર્ક ન મળે. બરાબર છે મિત્રો. હવે આપણે 7 પ્રકાર કરતા પહેલા થોડું થિયરી પોર્શન છે એના વિશે સમજી લઈએ. હવે મિત્રો, હું તમને પ્રશ્ન પૂછું છું અને તમારે લોકોએ ધ્યાન આપવાનું છે કે સૌથી પહેલા હું તમને પ્રશ્ન પૂછું કે ટ્રેન છે, ટ્રેન એની લંબાઈ મીટરમાં હોય કે કિલોમીટરમાં? તો તમે કહેશો સર યાદ નથી. ચલો, મીટરમાં હોય. શેમાં હોય મિત્રો? ટ્રેનની લંબાઈ ઓલવેઝ મીટરમાં હોય. શેમાં હોય મિત્રો? મીટરમાં. હવે તમે એમ કહેશો સર કિલોમીટરમાં ન હોય? ના, નો હોય. તમે એક સિમ્પલ વિચાર કરો, તમે ફાટકે ઊભા છો અને તમે એમ કહો 10 કિલોમીટર લાંબી ટ્રેન નીકળી, તો આપણે ફાટકે ઊભા કરવાનું શું ચા પીવાની? ના, નો મેળ આવે. બરાબર છે. એટલે ટ્રેનની લંબાઈ ઓલવેઝ શેમાં હોય? મીટરમાં. ચલો હું લખી નાખું, ટ્રેનની લંબાઈ હંમેશા મીટરમાં હોય છે. બરાબર છે, યાદ રહી ગયું. ત્યાર પછી તમને લોકોને થાય કે ટ્રેનની ઝડપ શેમાં હોય? તો કે ટ્રેનની ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં હોય છે, એટલે કે કિલોમીટર પ્રતિ કલાકની અંદર જ ટ્રેન ચાલતી હોય. હવે મિત્રો એક સમજો કે તમે લોકો ક્લાસેથી ઘરે જાવ છો અથવા ઘરેથી બહાર ફરવા જાવ છો અથવા લગ્ન સિઝનમાં કોઈના મેરેજમાં, ઘરેથી મેરેજમાં જાવ છો, તો તમે સ્કૂટર પણ ક્યારે ચલાવતા હશો? તો કે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હું સ્કૂટર ચલાવીને લગ્નમાં પહોંચ્યો, કે હું 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજકોટથી ગોંડલ ગયો અથવા તો વીરપુરથી જૂનાગઢ ગયો. ચલો, આપણે આ રીતે વાત કરતા હોઈએ. બરાબર છે. ચલો, આ વીરપુર બોલ્યાનો પરથી એક ક્વેશ્ચન મને યાદ આવે છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો યાદ રાખજો, વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? જો ખ્યાલ હોય તો જરૂરથી મને કમેન્ટ કરો. વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ચલો જોઈએ કોનો સાચો પડે કે કોનો નહીં. બરાબર, કમેન્ટ બોક્સમાં લખીને જણાવીશ. હવે તમે બધાને ખબર પડી ગઈ કે ટ્રેનની લંબાઈ મીટરમાં હોય, ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં હોય. ક્લિયર છે? હવે મારે જો આ મીટરમાં ટ્રેન છે, હવે મારે જો છેદ ઉડાડવા હોય ને તો મારે આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે અને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરો ને તો અને તો જ તમે છેદ ઉડાડી શકો, બાકી પોસિબલ નથી. ઓકે, તો હવે તમને એમ થાય કે સર મીટરને અમે કિલોમીટરમાં નો ફેરવી શકીએ? જી હા, ફેરવી જ શકીએ. કાંઈ મોટી વસ્તુ નથી. પણ જો તમે મીટરને કિલોમીટરમાં ફેરવશો ને તો જવાબ આવશે પોઈન્ટમાં, અને પોઈન્ટ આવે એટલે આપણને પહેલેથી અંદરથી મૂંઝારો ચડે. બરાબર, એટલે ઈ કઈ કરવાનું નહીં. એટલે મીટરને કિલોમીટરમાં નહીં ફેરવાના, પણ મોટા એકમને નાના એકમમાં ફેરવાનો, એટલે કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવાનું. ક્લિયર છે? રેડી. હવે તમને એમ થાય કેવી રીતે ફેરવવાનું, શું છે પ્રક્રિયા એના માટે? તો સાંભળો મિત્રો, આ કિલોમીટર સ્લેશ h લખ્યું એનો મતલબ કે કિલોમીટરના છેદમાં અવર, મેં આમ લખેલું છે, એને મારે ફેરવવું છે મીટર પર સેકન્ડમાં. ઓકે, હવે તમને લોકોને જે એમ થશે કે 1 કિલોમીટર એટલે કેટલા મીટર? તો કે 1000 મીટર. 1 કિલોમીટર એટલે કેટલા મીટર? 1000 મીટર. અને 1 કલાક એની મિનિટ 60, પણ સેકન્ડ 3600. બરાબર છે મિત્રો? આટલું તો તમને આવડે છે. 1 કલાકના 1000 મીટર અને 1 કિલોમીટરના 1000 મીટર અને 1 કલાકની 3600 સેકન્ડ. મીંડું ગયું 5 દુ 10, 18 દુ 36, તો જવાબ આવશે 5/18. એટલે કે તમારે જે કઈ પણ ટ્રેનની ઝડપ આપેલી છે એ તમને ઓલવેઝ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હશે અને આ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી જે ઝડપ છે એને તમારે હંમેશા તમારે 5/18 વડે ગુણીને કરવી જ પડશે, કન્વર્ટ કરવી પડશે. શું મૂકીને મિત્રો? 5/18 મૂકીને. યાદ રહી ગયું? ફરીથી જો તમે કોઈ પણ રેફરન્સ
રેફરન્સ બુક લખશો ને, કોઈ પણ રેફરન્સ બુક, તો એની અંદર માત્ર એક જ કોન્સેપ્ટ આપેલો છે કે કિલોમીટરને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા, 5/18 વડે ગુણવા. પણ મિત્રો આમાં આપણે લોકો સલવાઈ જઈએ. કઈ રીતે? કારણ કે આપણને ઈ ખ્યાલ ના આવે કે 5/18 આવ્યા ક્યાંથી ભાઈ, બરાબર? તો એનો સિમ્પલ બેઝિક કોન્સેપ્ટ છે કે 1 કિલોમીટરના મીટર 1000 અને 1 કલાકની સેકન્ડ 3600 છેદ ઉડાડો એટલે 5/18 આવે. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે તમને ખ્યાલ છે કે ટ્રેનની લંબાઈ મીટરમાં છે, ટ્રેનની ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં હોય, એને 5/18 વડે ગુણીને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાના. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આ એક કોન્સેપ્ટ થયો અને હવે બીજા કોન્સેપ્ટની વાત કરીએ એટલે તમારા ટ્રેનના ચેપ્ટરના એકેય દાખલા ખોટા નહીં પડે એની મારી ચેલેન્જ છે ભાઈ, બરાબર છે? હવે તમારે દોરવાનું આ લીટી કરી નાખી મેં. આ લીટી એટલે કે આને કહેવાય અંશ અને આને કહેવાય છેદ. અંશ અને છેદ એટલે કે નોમિનેટર અને ડિનોમિનેટર, જે ઇંગ્લિશ મીડિયમ વાળા હોય એના માટે. ઓકે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે અંશમાં ઓલવેઝ ટ્રેન લખવાની, એટલે કે ટ્રેનની લંબાઈ. તમને કહેવામાં આવે 300 મીટર લાંબી ટ્રેન છે, 500 મીટર લાંબી ટ્રેન છે, 750 મીટર લાંબી ટ્રેન છે. આ બધી જ વસ્તુ ક્યાં આવશે? ટ્રેન અંશમાં આવશે. હવે તો કે એની સાથે હંમેશા સરવાળો કરવાનો. શેનો સરવાળો કરવાનો? તો કે પ્લેટફોર્મની લંબાઈ, ટનલની લંબાઈ, બ્રિજની લંબાઈ. એમાં તમને બ્રિજ, ઓવર બ્રિજ આપે, અંડર બ્રિજ આપે, સાદો બ્રિજ આપે, નદી ઉપરનો બ્રિજ આપે, દરિયા ઉપરનો બ્રિજ આપે, ગમે તે બ્રિજ આપે. પ્લેટફોર્મની લંબાઈ, ટનલની લંબાઈ, બ્રિજની લંબાઈ બધાનો ટ્રેનની લંબાઈ સાથે સરવાળો કરવાનો. અને અતિ મહત્વનો પોઈન્ટ એટલે કે સામેની દિશામાંથી આવતી ટ્રેનની લંબાઈ, સામેની દિશામાંથી આવતી ટ્રેનની લંબાઈનો પણ ટ્રેનની લંબાઈ સાથે સરવાળો જ થશે. અને મોસ્ટ આઈપી પોઈન્ટ, બાજુમાંથી આવી રહેલી ટ્રેનની લંબાઈનો પણ ટ્રેનની લંબાઈ સાથે સરવાળો થશે અને અંશમાં જ આવશે. મિત્રો તમે યાદ રાખી લેજો, તમારા જે કંઈ પણ કોન્સેપ્ટ હોય, તમે જે કંઈ પણ રેફરન્સ બુક ફોલો કરતા હોય એ થોડીવાર સાઈડમાં મૂકી દેજો અને ખાલી હું કરાવું એટલું જ કરજો. 100% તમારા દાખલા સાચા જ પડશે. ફરીથી ટ્રેનની લંબાઈ તમારા અહીંયા અંશમાં લખવાની, એની સાથે પ્લેટફોર્મની લંબાઈ, ટનલની લંબાઈ, બ્રિજની લંબાઈ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, સામેની દિશામાંથી આવી રહેલી ટ્રેનની લંબાઈ, બાજુમાંથી આવી રહેલી ટ્રેનની લંબાઈ, આ બધાનો જ અંશમાં સરવાળો કરવાનો. ક્લિયર થઈ ગયું? તો તમે કહેશો સર છેદમાં શું આવે? છેદમાં આવશે ઝડપ. ઝડપ લખવાની, પણ ઝડપ આપણને હંમેશા શેમાં આપી હશે? કિલોમીટર પ્રતિ કલાકમાં, નહીં કે મીટર પર સેકન્ડમાં. પણ મેં તમને શું સમજાવ્યું કે કિલોમીટર પ્રતિ કલાકને હંમેશા કન્વર્ટ કરવાના 5/18 મૂકીને મીટર પર સેકન્ડમાં. એટલે તમારે હંમેશા છેદમાં શું લખવાનું? ઝડપ લખવાની, પણ 5/18 વડે કન્વર્ટ કરીને લખવાની. અહીંયા ભૂલ થવી ન જોઈએ. અને અહીંયા ઝડપ, જો તમને એમ થાય સામેની દિશામાંથી ટ્રેન આવતી હોય તો ઝડપનો સરવાળો અને બાજુમાંથી ટ્રેન આવતી હોય તો તેની ઝડપની બાદબાકી. મિત્રો યાદ રાખી લેજો, આ બે વસ્તુ. સામેની દિશામાંથી ટ્રેન આવતી હોય તો લંબાઈનો તો સરવાળો થશે અંશમાં, પણ છેદમાં પણ ઝડપનો સરવાળો. અને બાજુમાંથી ટ્રેન આવતી હોય તો એની ઝડપની બાદબાકી પણ લંબાઈનો તો સરવાળો જ. મિત્રો યાદ રહી ગયું? હવે જો આ સિમ્પલ રીતે યાદ રખાવું તમને ખબર અંશમાં શું લખવાનું? ટ્રેનની સાથે તો કે પ્લેટફોર્મ, ટનલ, બ્રિજ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ગમે તે બ્રિજ આપે. સામેની દિશામાંથી આવતી ટ્રેનની લંબાઈ, બાજુમાંથી જઈ રહેલી ટ્રેનની લંબાઈ. શું કરવાનું? અંશમાં સરવાળો. ઓકે. છેદમાં શું લખવાનું? ઝડપ છે એને 5/18 મૂકીને કન્વર્ટ કરીને લખવાની. 5/18 મૂકીને કન્વર્ટ કરીને લખવાની મીટર પર સેકન્ડમાં. અને જો સામેની દિશામાંથી ટ્રેન આવે છે તો ઝડપનો સરવાળો, બાજુમાંથી કોઈ ટ્રેન નીકળે છે તો ઝડપની બાદબાકી. યાદ કેમ રાખવાનું? સામે ટ્રેન આવે, સામે સરવાળો,
બાજુ બાજુમાંથી ટ્રેન જાય, બાજુ બાજુ, બ બ બાદબાકી. બરાબર ને મિત્રો? આ યાદ રાખી લેવાનું. સામે સામે, સ સ તો સરવાળો, બાજુ બાજુ, બ બ બાદબાકી. બરાબર છે મિત્રો? તો આ રીતે તમે યાદ રાખી શકો. પણ કોઈ પણ કન્ડિશનમાં લંબાઈનો તો ઓલવેઝ સરવાળો, બાજુમાંથી નીકળે, સામેથી નીકળે, ગમે ત્યાંથી નીકળે, પણ તમારે સરવાળો જ કરવાનો. અને બીજું તમારે યાદ રાખવાનું કે સામેની દિશામાંથી આવે તો ઝડપનો સરવાળો, બાજુમાંથી નીકળે તો ઝડપની બાદબાકી. બરાબર છે મિત્રો? ક્લિયર થઈ ગયું? આ બેસ્ટ ટેકનિક છે, સ સ સરવાળો, બ બ બાદબાકી. છતાંય તમને બીજી રીતે યાદ રાખવું છે તો તમે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લ્યો. ચલો હવે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે ક્યાંય ફરવા જઈ રહ્યા છો, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, અને સામેથી એક વ્યક્તિ છે એ પણ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની ઓફિસ તરફ જઈ રહ્યો છે, કારણ કે એને લેટ થઈ ગયું છે. હવે તમે ફરવા જાવ છો, તમે તમારી મોજમાં છો, અને સામેથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વ્યક્તિ આવી રહ્યો છે જેને ઓફિસે મોડું થઈ ગયું છે. હવે તમે 50 ની સ્પીડે છો, આ વ્યક્તિ 60 ની સ્પીડે છે, તમે બે ભટકાશો ને તો બે જોરદાર ભટકાશો, બેયના ગોઠણ છોલાઈ જશે, બેયના પેન્ટ ફાટી જશે. મિત્રો યાદ રાખી લેજો, એનો મતલબ કે તમે 50 ની સ્પીડે નહીં, આ 60 ની સ્પીડે નહીં, તમે 110 ની સ્પીડે ભટકાણા છો. મિત્રો આ યાદ રાખી લેજો. એટલે કે સામે સામે સરવાળો, એક યાદ રહી ગયું, બાજુ બાજુ બાદબાકી યાદ ન રહી જાય, રહી જ જાય. બરાબર છે? પેલો કોન્સેપ્ટ આપણે કયો કર્યો? તો કે પેલો કોન્સેપ્ટ એ કર્યો કે કિલોમીટર પ્રતિ કલાકમાં ઓલવેઝ ઝડપ હશે, એને હંમેશા તમારે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાની 5/18 વડે ગુણીને. અને બીજો કોન્સેપ્ટ કર્યો જે તમને મેં સમજાવ્યો. તો હવે આપણે ડાયરેક્ટ દાખલા તરફ પ્રયાણ કરીએ, અને દાખલા તમને ફટાફટ આવડશે. ચલો જોઈએ. બીજી એક વાત મિત્રો કે આપણે ટ્રેનનું ચેપ્ટર છે, તો મને ગુજરાતીનો નાનો એવો ટોપિક યાદ આવી ગયો. ચલો હું તમને પ્રશ્ન જ પૂછી લઉં, જો તમને ખ્યાલ હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. હવે ટ્રેનનું ચેપ્ટર છે તો આપણે રેલવે સ્ટેશન તો જવું પડશે કે નહીં જવું પડે? ચલો જવું પડે. તો રેલવે સ્ટેશનમાં રેલવે આમ લખાય કે રેલવે આમ લખાય? ચલો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, રેલવે આ જાતિ જોડણી છે કે આ સાચી જોડણી છે? ચલો જોઈએ તમારું ગુજરાતી પણ કેવું છે, આપણે માપી લઈએ. બરાબર છે? તો તમે જરૂરથી મને કમેન્ટ કરજો, રેલવે પેલું સાચું કે બીજું. બરાબર છે મિત્રો? ચલો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. દાખલાની અંદર જોઈએ સૌ પ્રથમ દાખલો. આપણે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને મીટર પર સેકન્ડમાં ફેરવો. 90 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવો. શું કરવાનું મિત્રો? તો તમારે કરવાનું 90 ગુણ્યા 5/18. 18 એકનો ઘડિયો બોલો, 18 5 90 25 25 મીટર પર સેકન્ડ. બરાબર છે મિત્રો? પછી તમને દાખલા નંબર બીજો દાખલો પૂછવામાં આવે કે તમને કહેવામાં આવે 108 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવો. બરાબર? 108 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવો. કઈ જ નહીં કરવાનું, 108 ગુણ્યા 5/18. 18 ના ઘડિયા 108 આવે કે ન આવે? આવે. 18 6 108, 6 35 મીટર પર સેકન્ડ. ચલો આવડે કે નહીં? તો સૌથી પહેલા આપણે ઈ શીખ્યા કે કિલોમીટર ને મીટર પર સેકન્ડમાં કઈ રીતે કન્વર્ટ કરવું. એટલે કે 90 કિલોમીટર ને મીટર પર સેકન્ડમાં કઈ રીતે કરવા, અને 108 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં કઈ રીતે કન્વર્ટ કરવા. ચલો તમને એક્ઝામમાં બીજી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે. શું પૂછી શકે? આના કરતા ઊંધું, એટલે કે મીટર પર સેકન્ડ ને કિલોમીટરમાં કન્વર્ટ કરો. તો આપણે એ પણ જોઈ લઈએ. દાખલા તરીકે તમને કહેવામાં આવે કે 25 મીટર પર સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. ઓકે, હવે શું કીધું છે? નાના એકમને મોટા એકમમાં ફેરવવાનો છે. એટલે કે 25 મીટર પર સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાની છે. મેં તમને અહીંયા શું શીખવાડ્યું હતું? 5/18. ઊંધું કરી નાખો, એટલે ગણિતની ભાષામાં કહીએ વ્યસ્ત કરી નાખો. ઓકે, વ્યસ્ત કરી નાખીએ તો શું આવે? 25 ગુણ્યા તો કે 18/5. અહીંયા 5 કરો, 25 25 18 90 કિલોમીટર પ્રતિ કલાક. ચલો થઈ ગયું કે નહીં મિત્રો? હવે તમને બીજો પ્રશ્ન પૂછી લઉં. તમને કહેવામાં આવે કે 30
મીટર પર સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. 30 મીટર પર સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. ચલો 30 મીટર પર સેકન્ડ છે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે 5/18 કે 18/5? તો તમારે કહેવાનું જી હા સર 18/5. 5 6 30, 18 6 108 કિલોમીટર પ્રતિ કલાક. ચલો મિત્રો ડન છે. ચલો આ આપણે દાખલા બેઝિક કર્યા, એટલે કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવો અને મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. હવે આપણે ટોટલ 7 પ્રકારની વાત કરેલી હતી અને એમાં પ્રકાર પહેલો. મિત્રો નોટ અને પેન લઈને બેસી જાજો. આજે તમારા 2 માર્કો રોકડા કરાવીને મૂકવાનો છું. તમને ટ્રેનનું ચેપ્ટર સાવ નહીં આવડતું હોય પણ મારો વિડિયો જોયા પછી તમને કઈ ઘટશે નહીં. બરાબર. પ્રકાર પહેલો. પ્રકાર પહેલો મિત્રો હવે જોજો, સાવ સિમ્પલ પ્રકારના એની અંદર દાખલા પૂછાય છે. પ્રકાર પહેલો એની અંદર તમને કહેવામાં આવશે કે 300 મીટર લાંબી ટ્રેન. હું શોર્ટમાં રકમ લખીશ, બોલતો જઈશ. તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે લખી નાખજો. 300 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વ્યક્તિને પસાર કરતા કેટલો સમય લેશે? આપણે વ્યક્તિ દોરી નાખ્યો. બરાબર છે મિત્રો. 300 મીટર લાંબી ટ્રેન છે, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વ્યક્તિને પસાર કરે તો કેટલો સમય લે? હવે જો મિત્રો આ વ્યક્તિ છે ને ઈ ઊભો છે, એટલે કે સ્ટેન્ડ છે, એક જગ્યાએ સ્થિર છે, એટલે કે ફાટકે ઊભા ખાલી આમ કરે છે. બરાબર, સમજાઈ ગઈ? ચલો રેડી. ઓકે, એક વ્યક્તિ ઊભો છે તો આ વ્યક્તિ ઊભો છે એની જગ્યાએ તમને બીજું પણ આપી શકે. શું આપી શકે? તો કે એક મંદિર આપી શકે, એક ઘર આપી શકે, એક વૃક્ષ આપી શકે, એક ટેલિફોન બૂથ આપી શકે, એક ટેલિફોન પોલ આપી શકે, એક થાંભલો આપી શકે. ટૂંકમાં જે વસ્તુ સ્થિર છે એ બધી જ આપી શકે. રકમ કઈ રીતે બને? 300 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વૃક્ષને પસાર કરતા કેટલો સમય લેશે? તો પણ આપણે એનું એ જ થયું મિત્રો. તમને કે 300 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક મકાનને પસાર કરતા કેટલો સમય લેશે? તો પણ એનું એ જ થયું મિત્રો. બરાબર છે. એટલે તમને એમ કહેવામાં આવે કે કોઈ પણ વસ્તુ સ્થિર છે એને આપણે કરવાનું છે શોર્ટ એન્ડ સ્વીટ, 5 સેકન્ડમાં જવાબ. ચલો અંશ અને છેદ દોર નાખો. દોરી નાખ્યા. અંશમાં શું લખવાનું? ટ્રેન. ટ્રેન કેટલા મીટર લાંબી? 300 મીટર લાંબી ટ્રેન છે. ઓકે. છેદમાં શું લખવાનું? ઝડપ. ઝડપ એટલે કે 90 કિલોમીટર પ્રતિ. તો 90 લખું? ના, 90 નહીં લખવાનું. 90 તો કિલોમીટર પ્રતિ કલાક છે, એને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18. 18 5 25 મીટર પર સેકન્ડ. તો અહીંયા મીટરમાં છે તો તમારે અહીંયા 25 લખવું પડે. અને 25 300/25 છેદ ઉડાડો, તમારો જવાબ આવે 12 સેકન્ડ. તો મિત્રો જવાબ આવી ગયો. 300 મીટર લાંબી ટ્રેન છે, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વ્યક્તિને પસાર કરતા કેટલો સમય લેશે? 12 સેકન્ડ લેશે. કેટલી સેકન્ડ લેશે? 12 સેકન્ડ લેશે. ચલો રેડી છે મિત્રો? હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા છેદમાં 90 નથી લખવાના, શું લખવાનું છે? 25. હવે મિત્રો આ પ્રશ્ન તો એકદમ ઈઝી લેવલના થઈ ગયા. આવા પ્રશ્નો તો હવે પૂછાતા પણ નથી, તો પૂછાય છે કેવા એની જ સીધી ચર્ચા કરીએ. એટલે કે તમને કહેવામાં આવે કે આ 12 સેકન્ડ એક વ્યક્તિને પસાર કરતા, એક ટેલિફોન બૂથને પસાર કરતા, એક વૃક્ષને પસાર કરતા થાય છે. એનો મતલબ કેટલી સેકન્ડ થાય છે? 12 સેકન્ડ થાય છે. હવે મિત્રો આ દાખલાની અંદર 3 રાશિ આવેલી છે. કઈ કઈ રાશિ? 300 મીટર લાંબી ટ્રેન, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વ્યક્તિને પસાર કરતા 12 સેકન્ડ. 3 રાશિ, 3 દાખલા. પહેલો દાખલો હું બોલ્યો, 300 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વ્યક્તિને પસાર કરતા કેટલો સમય લે? તમે લખ્યું અંશમાં ટ્રેન, છેદમાં 90 ને કન્વર્ટ કર્યા. 90 ને કન્વર્ટ કર્યા એટલે કે 90 × 5/18. 18 × 5 = 90 ને 25 × 25 મીટર પર સેકન્ડ. એટલે તમે લખ્યું અહીંયા 25. એટલે તમારો જવાબ આવ્યો 12. રેડી છે? સમજાઈ ગયું? હવે દાખલા નંબર બીજો અહીંયાથી જ બનશે. શું કહેવામાં આવશે? 300 ઉપર આપણે હાથ મૂકી દઈએ. એટલે કે 300 આપણને આપેલા નથી. તો એટલે કે એક ટ્રેન, યાદ રાખજો મિત્રો, હવે તમારા એક્ઝામના દાખલા ચાલુ થઈ ગયા. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો 12 સેકન્ડમાં એક વ્યક્તિને પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો. ફરીથી બોલું છું, 300 મીટર આપણે 300 મીટર કાઢી નાખ્યું. એક ટ્રેન
90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 સેકન્ડમાં એક વ્યક્તિને પસાર કરે ટ્રેનની લંબાઈ શોધો. કંઈ જ નથી કરવાનું. શું કરવાનું? અંશ અને છેદ દોરી નાખવાના. 300 મીટર આપણને આપ્યું નથી તો અહીંયા લખી નાખવાનું x. ટ્રેનની લંબાઈ શોધવાની છે, x લખવાનું. ઓકે, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 90 લખવાનું ના, 25 મીટર પર સેકન્ડ અહીંયા લખો. 25 મીટર પર સેકન્ડ. ત્યાર પછી કેટલી સેકન્ડમાં વ્યક્તિને પસાર કરે? 12 સેકન્ડમાં. ચલો 12 સેકન્ડમાં x ને કરતા બનાવો. 25 થી ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, અને 25 ગુણ્યા 12 કરો તો તમારી આવી જાય 300 મીટર લાંબી ટ્રેન. ચલો આવી ગયું કે નહીં? તો આ દાખલો બીજો બની ગયો. અને સુપર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 3 એટલે કે 90 કાઢી નાખવામાં આવે, ઝડપ કાઢી નાખવામાં આવે. એટલે કે 300 મીટર લાંબી ટ્રેન અમુક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 સેકન્ડમાં એક વ્યક્તિને પસાર કરતી હોય તો ટ્રેનની ઝડપ શોધો. મિત્રો હવે સુપર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ચાલુ થયો છે. કેટલા મીટર લાંબી ટ્રેન? 300 મીટર લાંબી ટ્રેન. ઓકે, ઝડપ આપી છે ના, ઈ તો શોધવાની છે ભાઈ. ઓકે, ઝડપ આપી નથી તો x કરવો પડે, પણ અહીંયા ખાલી x નહીં લખવાનો, 5/18 મૂકવા પડશે. મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવી પડશે. x ગુણ્યા 5/18 કેટલી વારમાં પસાર કરે છે? 12 સેકન્ડમાં. તો તમને આ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ઓકે, હવે શું કરવાનું? તો તમને બધાને ખબર છે છેદનો છેદ અંશમાં જાય એટલે કે 300 ગુણ્યા 18 છેદમાં 5x બરાબર 12. ઓકે, હવે બરાબરની સામે પણ છેદ ઉડે, અંશ અને છેદમાં પણ છેદ ઉડે. ઓકે, છેદ ઉડાડવો જોઈએ. 5 6 30, 12 5 60, 18 5 90 કિલોમીટર પ્રતિ કલાક. આવી ગયો કે નહીં મિત્રો? રેડી છે? એક જ સ્ટેપ, એક રીત, 3 દાખલા. ફરીથી એકવાર રિવિઝન કરાવી દો ફટાફટ. 300 મીટર લાંબી ટ્રેન છે, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક મકાનને પસાર કરતા કેટલો સમય લેશે? પેલા અંશ અને છેદ દોરી નાખ્યા. અંશમાં લખવાનું 300 કારણ કે આપણે ટ્રેનની લંબાઈ લખીએ છીએ. છેદમાં લખવાનું 90 નહીં લખવાનું, 90 ગુણ્યા 5/18 કરી મીટર પર સેકન્ડ લખવાનું. એટલે કે 25 આવ્યા. 25 ભાગ્યા 300 ભાગ્યા 25 કરો એટલે 12 સેકન્ડ. ઓકે, દાખલો પેલો પૂરો. દાખલા બીજામાં આપણે 300 કાઢી નાખ્યું. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 સેકન્ડમાં એક મકાનને પસાર કરતા કેટલો સમય લે? ટ્રેનની લંબાઈ આપી નથી, x. 90 ગુણ્યા 5/18 25 મીટર પર સેકન્ડ. કેટલી સેકન્ડમાં? 12 સેકન્ડમાં. 25 ગુણ્યા 12 300 મીટર લાંબી ટ્રેન છે. પ્રશ્ન નંબર 3 90 કાઢી નાખવામાં આવે એટલે કે ઝડપ કાઢી નાખવામાં આવે એટલે કે 300 મીટર લાંબી ટ્રેન છે. અમુક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 સેકન્ડમાં એક મકાનને પસાર કરતા કેટલો સમય લેશે? 300 મીટર લાંબી ટ્રેન છેદમાં x ગુણ્યા 5/18 બરાબર 12. છેદનો છેદ અંશમાં જાય. 300 ગુણ્યા 18 છેદમાં 5x બરાબર 12. બરાબરની સામે પણ છેદ ઉડે, અંશ અને છેદમાં પણ છેદ ઉડે એટલે કે 5 6 30, 12 5 60, 18 5 90 કિલોમીટર પ્રતિ કલાક. તો આ પહેલો પ્રકાર થઈ ગયો પૂરો મિત્રો. હવે આપણે વાત કરીએ બીજા પ્રકારની. અને બીજો પ્રકાર એટલે કે તમને સુપર ઇમ્પોર્ટન્ટ પ્રકાર અને બીજા પ્રકારના દાખલા ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે મિત્રો. બીજા પ્રકારના જે દાખલા આવે છે મિત્રો એ હમણાં જ લેવાયેલી એટલે કે 2018 ની છેલ્લા મહિનાની છેલ્લા રવિવારના દિવસે લેવાયેલી એક્ઝામ એટલે કે 30મી તારીખે લેવાયેલી એક્ઝામ 30/12/2018 ના રોજ સિવિલ એન્જિનિયરિંગની જે એક્ઝામ લેવાની હતી મિત્રો એની અંદર પણ આ બીજા પ્રકારનો દાખલો પૂછાઈ ગયો હતો. અને આનો વિડિયો પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલો છે, જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. અને આ વિડિયોની અંદર પણ જે ટ્રેનનો દાખલો પૂછાયેલો હતો એની હું પ્રેક્ટિસ કરાવી દઈશ જેના કારણે તમને પ્રોબ્લેમ આવે નહીં. ચલો મિત્રો વાત કરીએ પ્રકાર બીજાની. પ્રકાર બીજો મિત્રો આ વિડિયોની અંદર આપણે ટોટલ 7 પ્રકારના દાખલા પૂછાય છે. એમાં પ્રકાર પહેલો અને પ્રકાર બીજાની વાત કરશું. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો આ 5 પ્રકારના જે પ્રકાર છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું જેના કારણે વિડિયો બહુ લાંબો ના બની જાય અને તમને લોકોને પણ જોવાની મજા આવે. કારણ કે જો હું વધારે વિડિયો લાંબો બનાવીશ ને તો મને પ્રોબ્લેમ નથી, તમારું મગજ હેંગ થઈ જશે. બરાબર? એના કરતા પહેલા 2
બે પ્રકારની પ્રેક્ટિસ તમે કરી લ્યો, થોડી પ્રેક્ટિસ થઈ જાય એટલે 2 દિવસમાં બીજો વિડિયો અપલોડ કરી દઈશ. 7 પ્રકાર રેડી, બિન સચિવાલયમાં 2 માર્ક રોકડા. બરાબર છે મિત્રો? ચલો પ્રકાર બીજાની વાત કરીએ. પ્રકાર બીજાની અંદર પણ પહેલા હું રકમ બોલું છું, તમારે ડાયરેક્ટ રકમ લખતા જવાની છે. ઓકે, જોઈએ 300 મીટર લાંબી ટ્રેન છે. 300 મીટર લાંબી ટ્રેન છે. 200 મીટર લાંબુ પ્લેટફોર્મ છે. 300 મીટર લાંબી ટ્રેન છે, 200 મીટર લાંબુ પ્લેટફોર્મ છે, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો પ્લેટફોર્મને પસાર કરતા ટ્રેનને કેટલો સમય લાગશે? ઓકે, 300 મીટર લાંબી ટ્રેન છે, 200 મીટર લાંબુ પ્લેટફોર્મ છે, તો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો ટ્રેન ચાલી રહી હોય તો ટ્રેનને પસાર કરતા કેટલો સમય લાગશે? હવે મિત્રો આ દાખલો એવો છે કે પેલા એક વ્યક્તિ ઊભો હતો, એને ટ્રેન પસાર કરતી હતી એટલે કે ટ્રેનનું એન્જિન આવ્યું, અહીંયા ગાઈડનો ડબ્બો આવી ગયો એટલે કે વ્યક્તિ પસાર થઈ ગયો. પણ હવે પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ છે એટલે કે ટ્રેન અહીંયા આવી ત્યારે પ્લેટફોર્મને પસાર કરવાનું શરૂ કરશે. અહીંયા એન્જિન પહોંચે ત્યારે પસાર થઈ જશે? ના, અહીંયા ગાઈડનો ડબ્બો પહોંચશે ને ત્યારે પસાર કર્યું કહેવાશે. એટલે કે જો આપણે ચિત્ર દોરીને કરીએ, આ પ્લેટફોર્મ છે 200 મીટર લાંબુ, અહીંયા એન્જિન આવશે, અહીંયા ગાઈડનો ડબ્બો છે, અહીંયા એન્જિન આવશે ત્યારે ચાલુ થશે, પછી અહીંયા એન્જિન આવશે ત્યારે પૂરું થશે? તો કે ના, તમારે કે અહીંયા એન્જિન આવશે અને અહીંયા ગાઈડનો ડબ્બો આવશે, એટલું અંતર ટ્રેને કાપશે ત્યારે તમારે 200 મીટર લાંબુ પ્લેટફોર્મ પસાર થયું એવું કહેવાશે. એટલે કે તમારે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર કેટલી સેકન્ડમાં પસાર કરે છે એ શોધવું પડે. હવે મિત્રો તમને પ્લેટફોર્મની બદલે ટનલ પણ આપી શકે, બ્રિજ પણ આપી શકે, ઓવરબ્રિજ પણ આપી શકે, અંડરબ્રિજ પણ આપી શકે, દરિયા ઉપરનો પુલ આપી શકે, નદી ઉપરનો પુલ આપી શકે, કંઈ પણ આપી શકે. તો મિત્રો આપણે યાદ રાખવું પડે કે હવે કંઈ પણ શબ્દ આપે એનો મતલબ કે પ્રકાર 2 ના જ દાખલા છે. જે રીતે આપણે પહેલા પ્રકારમાં જોયું કે પહેલા પ્રકારમાં શું જોયું આપણે મિત્રો? તો કે પહેલા પ્રકારમાં આપણે એ રીતે જોયું કે વૃક્ષ હોય, માણસ હોય કે કોઈ પણ ટેલિફોન બૂથ હોય એને પસાર કરવા માટે પહેલો પ્રકાર. તો એ જ રીતે પ્રકાર બીજો કયો? તો કે પ્લેટફોર્મ હોય, ટનલ હોય, બ્રિજ હોય, ઓવરબ્રિજ હોય એને પ્રકાર આવશે બીજો. તો હવે ચર્ચા કરીએ પ્રકાર બીજાનો પહેલો દાખલો. ફરીથી એક રકમ બોલી જાઉં. 300 મીટર લાંબી ટ્રેન 200 મીટર લાંબા પ્લેટફોર્મને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલી સેકન્ડમાં પસાર કરી શકશે? ઓકે, 300 મીટર લાંબી ટ્રેન અંશમાં લખવાની, વત્તાની નિશાની, પ્લેટફોર્મ, ટનલ, બ્રિજ બધાનો શું કરવાનો? સરવાળો. એટલે કે અહીંયા લખવાનું 200. ઓકે, અહીંયા શું લખવાનું? 90 નહીં, 90 ગુણ્યા 5 ના છેદમાં 18, 18 95, 25 મીટર પર સેકન્ડ. તો આ 25 મીટર પર સેકન્ડ આવ્યું તમારે અહીંયા લખી નાખવાનું. 300 ને 200 500 ના છેદમાં 25, 25 દુ 50, 20 સેકન્ડમાં પ્લેટફોર્મને 200 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરશે. તો અહીંયા આન્સર શું આવી ગયો? 20 સેકન્ડ. 3 રાશિ અને 4 રાશિ થઈ તો આ પ્રકારમાં 4 દાખલા નીકળે. આ પ્રકારમાં યાદ રાખી લેજો મિત્રો, 100% દાખલા પૂછાશે. બરાબર છે? એટલે તમે ખાસ ધ્યાન રાખજો, ટ્રેનની લંબાઈ સામે અંશમાં પ્લેટફોર્મ, ટનલ, બ્રિજ ગમે તે આપેલું હોય અંશમાં સરવાળો જ કરવાનો. ચલો આપણે 300 મીટરની ટ્રેન કાઢી નાખીએ. એક ટ્રેન 200 મીટર લાંબા પ્લેટફોર્મને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો 20 સેકન્ડમાં પસાર કરતી હોય તો ટ્રેનની લંબાઈ શોધો. ઓકે, દાખલા નંબર બીજો જોઈએ. ઓકે, કેટલા મીટર લાંબી ટ્રેન છે? ખબર નથી. x. કેટલા મીટર લાંબુ પ્લેટફોર્મ છે? 200 મીટર લાંબુ વત્તા 200 છેદમાં કેટલાની ઝડપે ચાલે? 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મીટર પર સેકન્ડમાં ફેરવો. 25 સેકન્ડ. 25 મીટર પર સેકન્ડ. અને કેટલી સેકન્ડમાં પ્લેટફોર્મને પસાર કરે છે? 20 સેકન્ડમાં. એટલે લખી નાખીએ 20 સેકન્ડ. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું રહેશે. ટ્રેન આપેલી નથી, વત્તા 200 મીટર લાંબુ પ્લેટફોર્મ છે, 25 સેકન્ડની 25 મીટર પર સેકન્ડ એટલે કે કિલોમીટરને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવ્યા અને 20 સેકન્ડમાં પસાર કરે. ચલો રેડી. ઓકે, હવે અહીંયા તમને એમ થશે કે 20 અને 200, અહીંયા 20 દાન 200 ઉડી જાય કે ન ઉડી જાય? નો ઉડે હો મિત્રો, કારણ કે અહીંયા સરવાળાની નિશાની છે, ગુણાકારની નહીં. આવી ભૂલ કરતા નહીં, કારણ કે એક્ઝામમાં આપણું મગજ થોડું લોચે ચડેલું હોય ત્યારે આવી ભૂલ નહીં કરવાની.
બરાબર છે. જો આવી ભૂલ કરી ગયા તો આપણો 1 માર્ક વયો ગયો અને 1 માર્ક એટલે 1000 જણા આપણા કરતા આગળ નીકળી ગયા. ઓકે, ચલો જુઓ જોઈએ તો 25 ને આપણે સામે લઈ લઈએ x + 200 અને 25 દુ 50 એટલે કે 500. અહીંયા શું કર્યું આપણે 25 અને 20 નો ગુણાકાર કર્યો 25 દુ 50 પાછળ મૂક્યું 0. હવે શું કરવાનું તો કે આ 200 છે સરવાળામાં છે આમ નીકળ જાય તો બાદબાકીમાં. બરાબર છે મિત્રો, એટલે કે x બરાબર 500 - 200 એટલે કે x બરાબર 300. તો 300 મીટર લાંબી ટ્રેન આવી ચૂકી છે આપણી પાસે મિત્રો. હવે કદાચ તમને પ્લેટફોર્મની લંબાઈ કાઢી નાખે તો તમને કહેવામાં આવે પ્લેટફોર્મની બદલે ટનલ શબ્દ વાપરે તો મિત્રો યાદ રાખવું ટનલ શબ્દ વાપરે તો પણ કઈ ફરક નથી પડતો આપણને બહુ જાજો. એટલે કે ટનલ શબ્દ આપણે જ્યારે વાપર્યો પડતો હોય તો આપણે શું કરવાનું 300 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 સેકન્ડમાં એક ટનલને પસાર કરતી હોય ટનલની લંબાઈ શોધો. ફરીથી બોલું છું 200 મીટર આપણે કાઢી લીધું છે, પ્લેટફોર્મ હોય ટનલ હોય કોઈ પણ હોય. 300 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 સેકન્ડમાં એક ટનલને પસાર કરે, ટનલની લંબાઈ શોધો. ઓકે, હવે ટનલની લંબાઈ શોધવાની છે. લખો જોઈએ 300 મીટર લાંબી ટ્રેન છે, રેડી. ટનલની લંબાઈ આપી છે, નથી આપી તો x 90 કિલોમીટર આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ એટલે 25 કેટલી સેકન્ડમાં 20 સેકન્ડમાં. ચલો રેડી, સમીકરણ બની ગયું. 25 દુ 50 એટલે કે 300 + x બરાબર 500. x ને કરતા બનાવો 500 - 300 x બરાબર 200 મીટર લાંબી ટનલ મળી ગઈ કે નહીં મિત્રો. ચલો આ જ રીતે આપણે કરવાના છે. અને છેલ્લો દાખલો એટલે કે ઝડપનો દાખલો એટલે કે 90 કિલોમીટર આપણે પ્રતિ કલાકની ઝડપ કાઢી નાખવામાં આવે એટલે કે 300 મીટર લાંબી ટ્રેન 200 મીટર લાંબા પ્લેટફોર્મને જો 20 સેકન્ડમાં પસાર કરતી હોય તો ઝડપ શોધો. બસ કંઈ જ નથી કરવાનું. સમીકરણ બનાવતા આવડવું જોઈએ. 300 અને 200 નો સરવાળો, ટ્રેનની લંબાઈ વત્તા ટનલ અથવા પ્લેટફોર્મની લંબાઈ. ઝડપ આપણને આપેલી નથી. x × 5/18. શું કામ? કારણ કે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. બરાબર કેટલી સેકન્ડમાં 20 સેકન્ડમાં. ચલો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. 300 ને 200 અહીંયા કરું છું, જોઈ લેજો. 300 ને 200 500. અહીંયા છેદનો છેદ અંશમાં જાય એટલે કે × 18 છેદમાં 5x બરાબર 20. બરાબરની સામે છેદ ઉડે કારણ કે ગુણાકાર છે, અંશ અને છેદમાં પણ છેદ ઉડે. અહીંયા છેદ ઉડી જાય 100, અહીંયા છેદ ઉડી જાય 5. 18 × 5 90 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર છે મિત્રો. તો અહીંયા આપણે પ્રકાર બીજો પૂર્ણ કર્યો. હવે હું તમને એક દાખલો હોમવર્કમાં આપું છું. જે દાખલો આપણે હમણાંની એક્ઝામમાં એટલે કે સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 2 ની એક્ઝામમાં પૂછાયેલો હતો અને આ પ્રકાર બીજાનો દાખલો હતો. તો ઈ આપણે હું હોમવર્કમાં આપું છું. તમારે લોકોએ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને એનો જવાબ આપવાનો રહેશે મિત્રો. તો ચલો આપણે દાખલો તમને બોર્ડ ઉપર લખું છું, લખી નાખજો. 500 મીટર લાંબી ટ્રેન 500 મીટર લાંબી ટ્રેન તેટલી જ લંબાઈના પ્લેટફોર્મને પસાર કરતા 90 સેકન્ડ લે છે. 90 સેકન્ડ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. બરાબર છે મિત્રો. ફરીથી 500 મીટર લાંબી ટ્રેન તેટલી જ લંબાઈના પ્લેટફોર્મને પસાર કરતા 90 સેકન્ડ લે છે. તો નથી દેવા, તમારી રીતે કરો. બરાબર છે. જવાબ મને કમેન્ટ બોક્સમાં આપીને જણાવજો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, કમેન્ટ કરજો, જેના કારણે મને બીજો વિડીયો જરૂરથી કેટલા સમયમાં લાવો એ મને આઈડિયા આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.